વાત સુરતની કરીએ। દક્ષિણ ગુજરાતમાં ધુમ્મસ છવાતા ખેડૂતો હવે ચિંતિત થયા છે। ધુમ્મસમય વાતાવરણના કારણે ખેડૂતોને નુકસાનીની ભીતિ, કેરી, ઘઉં અને ચીકુના પાકને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે। મૂર આવવાના સમયે ધુમ્મસથી કેરીના પાકમાં નુકસાન થઈ શકે। ઘઉં અને ચીકુના જે બાગાયતી પાકો છે એમાં નુકસાન થવાની ભીતિ છે, એટલે ખેડૂતોમાં ભારે ચિંતા આજે પ્રસરી છે। અને જે રીતે ગ્લોબલ વોર્મિંગ, જળવાયુ પરિવર્તનની સીધી અસર ખેડૂતોને અને ખેતી પાકોને થઈ રહી છે, એટલે ખેડૂતો ખૂબ જ ચિંતિત છે। અને આજે જે રીતે ધુમ્મસ છે, લગભગ સવારથી જે રીતે ધુમ્મસ છે, ખૂબ જ ગાઢું ધુમ્મસ છે, એને કારણે ખાસ કરીને કેરીના પાક અને ઘઉંના પાકને ખૂબ જ મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતો ખાસ કરીને ચિંતા સેવી રહ્યા છે।